હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ગાઈસ, સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ દ્વારકા જવા માટે. સૌથી પહેલાં જઈશું બેનની ઘરે અને પછી બધા એની સાથે ત્યાંથી નીકળશું. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અમારી બેનની ઘરે. ગુડ મોર્નિંગ. જો આ એક ગાડી રેડી થઈ ગઈ છે અને સામે ઊભી છે બસ. बाल बच्चों के हैं या गाड़ी चालू है પછી टिकट में અમે પહોંચી ગયા છીએ વડોદરી. મજાની સુહાની સફર છે. અત્યારે 6:30 વાગ્યા છે. પાછળ તો ગાડી અમારી છે ફૂલ સુઈ ગયા છે. આ 2 નંગ છે, 2 નંગ અહીંયા છે. જોઈ થાય છે તો 4 જણા પાછળ ગોઠવાઈ ગયા. 2 નંગ આગળ છે, 2 નંગ આગળ છે. નંગોથી ભરેલી થઈ ગઈ ગાડી. બધા નંગો થઈ જાય પછી તો સવારમાં ગાઈસ તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે. ચાલો તો થોડીક વાર પછી આપણે તબિયત થોડીક સારી થાય ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. બાકી હું થોડીક વાર હમણાં સૂઈ જઈશ. તો એમથી ચાલો બધાને આપણે અપડેટ શેર કરી દઈએ. 6:30 વાગે અમે વડોદરી પહોંચી ગયા છીએ. નથી મજા આવતી, મજા નથી આવતી. બરાબર ઠંડી નથી લાગતી. જો આમ 2-3-4 બધા નાખી ચાલ આટલા ખાઈ જવાના છે. गोलमाल खवड़ायो गोलमाल અમારો ખાલી જસ્ટ 5 મિનિટનો બ્રેક હતો, પૂરો થઈ ગયો છે. ચલો ગોઠવાઈ જાવ બધા ફટાફટ. ठंडी इतनी ठंडी है तो फोन हले तो बहुत सारा भी कोहरा મને દેખાતો નહીં કેમેરામાં. જો हाँ हाँ ચોર મારો આચરણ છોડ છે. બોલાય સંભાળે. હવે રેવા દો साथी चल यूं दिन रात चल तू साथी चल. તો ગાઈસ, મારી તબિયત છે ને સારી થઈ ગઈ છે થોડીક. અને ટેકડો મારવા માંડ્યો. હું થોડીક ડાન્સ કરવા માંડ્યો ને તો થોડીક વધારે સારી થઈ ગઈ. આમ એનર્જેટિક થઈ ગઈ. જરૂરી છે. બીકોઝ આજે અમારે છે ને એક મસ્ત મજાનો પ્રસંગ છે. એક મિનિટ શાંતિ રાખો છોકરાઓ, શાંતિ રાખો. તો ગાઈઝ, આજે છે અમારે બેનને ત્યાં દ્વારકા ધજા ચડાવવાનો પ્રસંગ. આરોહણ. હા, તો દ્વારકાધીશને આજે ધજા ચડાવવાના છે અને અમે એ ફંક્શનમાં સામેલ થયા છીએ અમે બધાય. તો ઘણા બધા લોકો આમાં સામેલ છે. 2 થી 3 બસ છે, ઘણી બધી ગાડીઓ છે, તો બહુ બધા લોકો છે અને આજે મસ્ત ફંક્શન એન્જોય કરવાનું છે. હવે અમે જામનગરને ક્રોસ કરી લીધું છે અને હવે નેક્સ્ટ બ્રેક આવવાનો છે અમારો નાસ્તાનો. તો હોપફુલી મારી તબિયત થોડીક સારી થઈ ગઈ ને તો હવે વ્લોગ કરવાની મજા આવશે. બાકી વ્લોગ શૂટ કરવાની એટલી બધી મજા નહોતી હોતી. ચાલો, કાંઈ વાંધો નહીં. ક્યારેક સવારમાં એવી તકલીફ થઈ જાય આપણે. તો ચાલો ગીતને કન્ટિન્યુ કરો.
કાનુડા હા તો ગાઈઝ અમારો હવે બ્રેક આવી ગયો છે નાસ્તાનો. જેટલી બી ગાડીઓ છે, બસ છે, બધા માટેનો અહીંયા નાસ્તાનો બ્રેક છે. એટલી બી નહીં, આ રૂટ નહીં જ ખાલી. આ રૂટ આ રૂટ નહીં, yes. આ બીજા ઉપલેટા રૂટ થી બીજી બસ છે. બે રૂટ છે. 2 રૂટ છે. આર્મી વાળાની ગાડીઓ. આર્મી વાળા નથી, રિલાયન્સ વાળા છે. ડ્રેસ તો એવા પહેર્યા છો ક્યાં યાર, કુછ ભી પોપટ કર દી. ગાઈઝ રિલાયન્સ ના આર્મી લોકો જો, રિલાયન્સ આર્મી હે ને. રિલાયન્સ આર્મી છે બધા. હા. સાહેબ જય શ્રી કૃષ્ણ. ગરમ ગરમ ચા પીવડાવો સાહેબ ને. ડોક્ટર સાહેબ તમે બધાયને આ જલેબી ગાંઠિયા ને એવું બધું ખાવાની એવું ના પાડો, એવા ફૂડ ન ખવાય. આ ડોક્ટર સાહેબ ખાતા હોય શું કરવાનું? ક્યારેક ખાવાનું? હાલો ભાઈ ક્યારેક ખાવાનું. તો આ સરસ મજાના મસ્ત ગાંઠિયા આવે છે, જોરદાર. મીનાબેન માટે સ્પેશિયલ આખી ડીશ ભરાઈને જલેબી છે. હા સ્પેશિયલ એના બેન ને જો આખી ડીશ ભરીને દીધી છે. અને પિયુષ માટે જો તીખા સ્પેશિયલ મરચા છે. તમારે નાસ્તો નથી કરવાનો ગર્લ્સ? કરવાનો, ચાલો તો જગ્યા ગો તો. અહીંયા બધા ફાસ્ટ વાળા બેસી ગયા છે નાસ્તો કરવા. હું અત્યારે વ્લોગ શૂટ કરું છું અને એક મેમરી અત્યારે સેવ કરું છું. અહીંયા છે જો બેન ના બધા પાડોશી, બધા નેબર ગાંઠિયા ખાવા બોલાવે બધા એના. જલેબી ગાંઠિયાની મોજ. હે આપણા વિડીયો જોવે છે, જોવો છો ને? સારું સારું જોતા રહેજો. હા બધા મેમ્બરો બધા અહીંયા બેઠા છે. હાય જાનુ. હાલો ગાંઠિયા ફ્રીમાં. વકીલ સાહેબ ગાંઠિયા બાટવા આવ્યા છે. હું નાખી દઉં. आज हम खाएंगे आलू पूरी, जलेबी गाठिया, संभारा पपैया का चाय. શું સુગંધ આવે છે શાકની, ખરેખર બટેટાના શાકની બહુ મસ્ત સુગંધ આવે છે. જલેબી ભાઈ ગુચ્ચે ચડી જાય ખાઈ લેજો. ગુચ્ચે નો ચડી જાય, ગોટાળે નો ચડી જાય. ગુચ્ચે ખાઈ લેજો. કાનુડા હા. ગાઈઝ અમારી બસ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ મામા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બીજા ઢોકળી એટલે ત્યાંથી હાલે. મોટી બસ હતી ને અહીંયા એવી છે. મારા બધા ફેમિલી મેમ્બર આવ્યા છે અને ઓલી બાજુ છે બધા મારા મામા માસી. જો આ છે મારી બે બેનું. હા એક નાની બેન ને એક મોટી બેન. હા સુરત ભેગા થયા હતા. અહીંયા મારા મામા બેઠા છે નાસ્તો કરવા. હાલો જલેબી ખાવાની છો બધાને જાજી. એમ થોડું હાલે. હા મરચા ખાઈ જો, વડોદરા વાસી મરચા ખાઈ.
આ બેન ઓળખો મને ઓળખો છો બધાય? મને ઓળખો છો? સાહેબની સાડી ઓળખતા જઈશ. રસ્તા બ્રેક અહીંયા પૂરો થઈ ગયો છે. લગભગ બધા ગાડીમાં બસમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે. હે તો ગાઈસ હું તમને બધાયને કરાવું ધજાજીના દર્શન. તો જો અમારા યજ્જતભાઈ અત્યારે ગાડીમાં ધજા લઈને બેઠા છે. જો આ છે ધજાજી. તો બસ હવે બધાયને ગાડીમાં ગોઠવાઈ જવાનું છે. હાલી આપણી ગાડીનું લોક ખોલીને મંડો બેસવા. હા પહોંચવાનું અમારા દ્વારકા. જય દ્વારકાધીશ. મારું ઉતરી જાવું. બધા બીવે ગાઈસ પાછળ. ગાડી મૂકી દીધી. તમે બધાએ મારો કોન્ફિડન્સ તોડી નાખ્યો. તો ગાઈસ નાસ્તો કરી અને પાછા નીકળી ગયા છીએ આપણે આગળ દ્વારકા બાજુ. इथे फैक्ट्री है अंबानी परिवार, इथे है नायरा અને આ જીએસએફસી છે. અને શેર પડ્યા પણ ડાઉન માં લે મારે जीएसएफसी ना છે. अपना ऐसा है इसमें अपना फैक्ट्री है, पार्टनर है, पार्टनर है. मत करो રિલાયન્સ. ધીરુભાઈ અંબાણી નું સપનું હે. પેલું ટોલ બૂથ આવી ગયું છે. પણ અમારી પાસે એન્યુઅલ કરાવેલું છે એટલે અમારે ઓનલી 15 રૂપીસ કટ થશે. ચાંદલા કરતિયા ચાંદલા કાઈ નહીં, આવો લાહો લાહો રોડ દીધો મસ્તી નો ભાઈ, એના લઈ હી કી એમ નથી તમને મફત તમને નથી મૂક્યા દીધા કાઈ રોડ ન થાય ને ભાઈ તમને એમ કી. રોડ બહુ સારો છે હો. જામનગર થી દ્વારકા જવા માટેનો બેસ્ટ રોડ છે. લાસ્ટ મે મહિનામાં એપ્રિલ મે માં ગયા હતા આપણે. હા ગયા વર્ષે તમે ને રાતના આપણે 3 જ ગયા હતા. તકડો હતો ખૂબ ત્યારે, ગજબ તડકો હતો. ઓ તડકો હતો ભાઈ, દરિયામાં તો પછી નવું જ પડે એમ હતું. રસ્તામાં પાર્ટી કરે ગાડી ઉપર, એટલે આવી રીતે એમ જ હોય હો ભાઈ. હે મીઠાની ખેતી અહીંયા નજીકમાં થતી હશે એવું લાગી રહ્યું છે. देश का नमक यहाँ पे बनता है. कहाँ पे बनता है ये जानने के लिए डाउनलोड कीजिए, सीखो ऐप. फरवा हुसैन फैमिली. અને અમે દ્વારકા હાઈવે હતા અને પછી સીએનજી પંપ માટે અમે ગાડીને અંદર લીધી છે. તો બીજા રસ્તેથી જઈએ છીએ અમે. ચરકલા ગામ કરીને આગળ આવશે. વ્યૂ સારા આવે છે, રસ્તો ખરાબ છે. હાઈવે જેવો નથી, મતલબ ઈ તો ભાઈ હાઈવે તો હાઈવે હોય. તો છે જ આ. જો મીઠા બેડા ને મીઠું. રસ્તામાં એટલા સરસ વ્યૂ આવતા હતા ને તો અમારી ગાડીએ છે ને અહીંયા બ્રેક મારી દીધી છે. અહીંયાથી આઈ થિંક પાણી છોડતા છે જવા માટે. અહીંથી ઓમ આવતું હોય ને આમ ઓલી બાજુ જવા માટે ઓલી બાજુ નાખવા માટે. ઠંડી લાગે પણ આવો સાઈડ આખો સમુદ્ર દેખાય છે પાણી ભરેલું, અને આ બાજુ લઈ આવતું હશે આઈ થિંક. અને આ પાણીને અહીંયા કદાચ સુકવતા હશે ને મીઠું પાકતું હશે અહીંયા. અહીંયા નો લેતો ઓલી બાજુ થી જતા રહે જો ઉકાઈએ પાણી. ધીમે ધીમે ઉકા જાય પછી આપણે કરતા જાય. થઈ દેખાય છે. લોકેશભાઈ વિચાર પગ નથી ઓનો ભાગ છે આને તોડતી નો આડો ને મને ખબર. પહોંચી ગયા છીએ હાઈવે ઉપર, અને હવે અહીંયાથી અમારું ડેસ્ટિનેશન છે ખાલી 7 કિલોમીટર. મારે જવાનું છે પેલા ભક્તિધામ આશ્રમ, જે અહીંયાથી છે 7 કિલોમીટર. અમે છે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ દેખાય છે દેખાણું ને
દાઈ જુતારે અમારી દાઈ જ અહીંયા આ બધા જો ને અમારી દાઈ નો જુતારે જાવ ને અમારી દાઈ જુતી ને ઈ કે રોજ અમારો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર મીઠાનું ખેતરે મીઠાનું ખેતર જોવા માટે તમારે જોવું પડે એના માટે તમારે વ્લોગ જોવો પડે પરવા ખુશી એન્ડ ફેમિલી યુટ્યુબ ચેનલમાં ચાલુ તો હે ને જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ આટલા ગણાય એટલે તો ઘણા આટલા બધા સમય ગયા હતા અરે જય શ્રી કૃષ્ણ રવિકુમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એનું કામ કરી લે हाँ मारा कानूड़ा हाँ वो कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमતું નથી वो कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमતું નથી એને માથે છે યમનજી ની હેલ રે એને માથે છે યમનજી ની હેલ રે ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો હેલો દિવ્યાસી હા દીકરો આવી ગયો હા હેલો મોટી મોટી થઈ ગઈ हाँ मारा कानूड़ा हाँ द्वारिकाधीश की जय मोगल महाराज की जय द्वारिकाधीश की जय તો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર ભક્તિધામ આશ્રમ છે ત્યાં આવ્યા છીએ બધા ફેમિલી મેમ્બરને મળી લીધું આજ તો આમ એટલા બધા જોવા મળ્યા ને બધી સાઈડના ફેમિલી મેમ્બર તો બહુ મજા આવી મળીને અને પછી આપણે અહીંયા આઈ મોગલ મંદિર છે એ માતાજી છે એના આશીર્વાદ લઈ લીધા અને હવે આવી ગયા છીએ અમે જમવા માટે ફટાફટ બધા મસ્ત મજાનું જમી લઈ અને પછી આપણે જવાનું છે દ્વારકાધીશની ધજા માટે એ તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે અત્યારે વ્લોગને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને हाँ मारा कानूड़ा हाँ